મારી સાથે બેસો, પણ નહીં મને મારી નાખશે. આમ કઈ શસ્ત્ર લઈ આવ્યા છે અને અર્જુનજી મહારાજ રથ પર બેઠા, વિરાટ પુત્ર સારથી બન્યા અને ગાંડીનો ટંકાર કર્યો. જેવો ગાંડીનો ટંકાર કર્યો, ભીષ્મ પિતામહ સમજી ગયા આ નક્કી અર્જુન છે. અને જ્યાં લડાઈ કરવા આવ્યા, અર્જુનજી મહારાજ પેલું તીર ગુરુ દ્રોણના પગમાં મૂક્યું, આશીર્વાદ આપ્યો વિજય ભવ. બીજું બાણ કુલગુરુ કૃપાચાર્યના પગમાં મૂક્યું, આશીર્વાદ આપ્યા ચિરંજીવી ભવ. અને ભીષ્મ પિતામહના પગમાં બાણ મૂક્યું, આશીર્વાદ આપ્યા. દુર્યોધન કે આશીર્વાદ કોને આપો? દાદા કે કોઈ પગે લાગે તો આશીર્વાદ તો દેવા ને. આમ કઈ જ્યાં લડાઈ કરવા લાગ્યા, અર્જુનનું ઘોર પરાક્રમ છે, બધાઓને મૂર્છામાં નાખી દીધા. બધાને મૂર્છામાં આવી ગયા. આ વખતે ગાયનું ધણ પાછું વારીને લઈ આવ્યા અને બિરાજમાન થયા. આ વખતે વિરાટ પુત્રે વાત કરી, આ બીજું કોઈ નથી પણ અર્જુન છે. 13 વર્ષ પૂરા થઈ ગયા હતા. આ બાજુ પાંડવો કૌરવ જાગૃત થયા મૂર્છામાંથી. કૌરવ કેવા લાગ્યા, આપણે પાંડવોને ખબર પડી ગયા પાંડવો બધાય વિરાટનગરના અંદર છે. હવે 13 વર્ષ અજ્ઞાતવાસ છે એ પૂરું થયું. ફરીવાર 12 વર્ષ વનવાસ ને 13 વર્ષ અજ્ઞાતવાસ. ભીષ્મ પિતામહ કે વાત ખોટી, 13 વર્ષ પૂરા થઈ ગયા હતા. તો ગુરુ દ્રોણને પૂછો. ગુરુ દ્રોણે કીધું, હે દુર્યોધન, તું 1 કલાક મોડો પડ્યો. વાથી ભાઈ મોડો જ પડશે અહીંથી હો. કીધું બહુ સારું. આ વખતે પાંડવો પોતે વિરાટ રાજા નમસ્કાર કરીને ચાલતા થયા. વિરાટ રાજાએ કીધું, હે પાંડવો, મેં તમારી પાસે સેવા કરાવી છે તો મારી ભૂલથી તો ક્ષમા કરજો, પણ હે અર્જુન, હું મારી દીકરી ઓત્રા હું તમને આપું છું. અર્જુને ના પાડી, હું ઓત્રાનો સ્વીકાર ન કરી શકું, કારણ કે મેં આને વિદ્યા શીખવાડી, આ મારી દીકરી કહેવાય. પણ જો તમારે દેવી હોય તો મારો દીકરો યુવાન છે. કોણ? અભિમન્યુ, જે પોતાના મામાને ત્યાં જ છે, દ્વારકાનાથને ત્યાં. બહુ સારું. અભિમન્યુને ઓત્રાના લગ્ન સંપન્ન થયા. સમય પસાર થવા લાગ્યો. પાંડવો વનની અંદર રહે છે, ભગવાનને યાદ કર્યા. ભગવાન પધાર્યા. શું છે હવે અમે હસ્તિનાપુર જવું, શું કરવું? કીધું દાસને મોકલો. દાસને મોકલા. હસ્તિનાપુરના નગરીમાં આવીને કહેવા લાગ્યા દાસ કે પાંડવોના 13 વર્ષ અજ્ઞાતવાસ પૂર્ણ થયા છે, તો હવે આપ પાંડવોને બોલાવો. ધૃતરાષ્ટ્રને કીધું શું કરી? દુર્યોધન કે શું કરવાનું, શું હોય? 13 વર્ષ ભંગ થઈ ગયા છે, એને કયો 12 વર્ષ વન મારીએ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. પણ નહીં, 13 વર્ષ પૂરા થઈ ગયા હતા, શું કરવું? આ વખતે ધૃતરાષ્ટ્રએ કીધું, પાંડવોને કયો એ જ્યાં હોય ત્યાં સુખી રહે. આમ કીધું. દૂતે આવીને વાત કરી કે કૌરવો સમજા નહીં, શું કરવું? મહારાજે કીધું છે જ્યાં રહ્યો ત્યાં સુખી રહ્યો. હવે શું કરવું? ભગવાન કે હજી આપણે એકવાર વિષ્ટિ કરવા જવું જોઈએ, હજી એકવાર આપણે સમજાવવા જોઈએ. ભીમ કે સમજાવવાનું ન હોય, લડાઈ કરવાની હોય. આ એમ નહીં સમજે. અરે પણ તું કેમ સમજતો નથી? એકવાર વિષ્ટિ કરવા જવું જોઈએ. પણ જાય કોણ? 36 લક્ષણો હોય એ વિષ્ટિ કરી શકે હો. 36 લક્ષણો હોય એ વિષ્ટિ કરી શકે. શું કામ? એ બેયને ઠપકો આપી શકે, બેયને સમજાવી શકે. બે ભાઈ બાંધ્યા હોય તો એને સમાધાન કરવું હોય તો એનાથી કોઈ મોટો હોય એ સમાધાન કરી શકે, એનાથી નાનાથી સમાધાન થાય. એ કે તમે બે, તને હું ખબર પડે, બે જવું પડે. પણ એનાથી મોટો હોય એ સમાધાન કરી શકે. કોણ જાય? અર્જુને કીધું, ધર્મરાજે કીધું, હે ભગવાન આપ જાઓ. ભગવાન કે હું જાઉં? તો કે હા, કારણ કે ભીમને મોકલી. ભીમ કે મને ખાલી ફેંકતા જ આવડે. ભીમ કે મને ખાલી ફેંકતા આવડે, વાર્તા નથી આવડતું હો. ઘણા ખીજાય અને પાછું પ્રેમથી વારી લે ને એટલે દુઃખ ન લાગે. અને ઘણા મારી જેમ ખાલી ફેંકતા જ આવડતું હોય. હે ફેંકા પાછું જ ન વરે. હે બીમાર પડ્યા ખબર કાઢવા જાય ને બીમાર થયા હોય એને શું કહે કે તમને તાવ આવ્યો છે? હા તાવ આવ્યો. તાવ તો સામાન્ય છે, તાવ સામાન્ય છે. અમારા પાડોશીને તાવ આવ્યો તો 8 દી થી લ્યો તાવ વયો ગયો, કાંઈ નથી. એને બહાર નીકળીને દીકરાને કે તાવ બહુ છે, ધ્યાન રાખજો, કઈ દગો દી. આ ફેંકતા આવડ્યું ને વાર્તા આવડ્યું. અને ઘણાને ખાલી મારે જેમ ફેંકતા જ આવડતું હોય. હે તાવ તો બહુ ખરાબ. એટલું કરી અટકી જાય તો વાંધો નહીં. પાછા બીમાર થયા એને કે તાવ તો બહુ ખરાબ. અમારા પાડોશીને તાવ આવ્યો તો 8 દિવસ થયા, ભાઈ મૃત્યુ પામ્યા, તમારો 8મો દિવસ છે, ધ્યાન રાખજો. ઓલાને તાવ ન આવતો વધારે આવે. હે આમ ફેંકતા ન આવડે, વાર્તા પાછું આવડવું જોઈએ. એટલે 36 લક્ષણો હોય એ સમાધાન કરી શકે, બીજું કોઈ સમાધાન ન કરી શકે. કોને કીધું? ભગવાને કીધું તમે જાઓ. આ બાજુ ભીષ્મ પિતામહે દુર્યોધનને કીધું, હે દુર્યોધન, તારી પાસે હજી એક માણસ વિષ્ટિ કરવા માટે આવશે, તું એને જીતી લેજે. એટલે બધા જીતાઈ ગયા. કોણ?
ભગવાન પધારશે, ભગવાન આવશે. હા, ઈ જ એને તું જો વશ કરી લે એટલે સમજી લે આખી દુનિયાને તું જીતી ગયો. દુર્યોધન કે એમાં શું, ભગવાનને સારું સારું જમાડો એટલે ભગવાન વશ થઈ જાય. 1 મહિનો અગાઉ માંડ્યો રસોઈ બનાવવા, 56 જાતના ભોજન, રાયતા, અથાણા, માંડ્યો ભોજન બનાવવા. દાસોને કીધું મંડ્યો રસોઈ બનાવવા. આ બાજુ ભગવાન આવવાની તૈયારી છે. આખા હસ્તિનાપુરને શણગાર્યો, ધજા પતાકા તોરણ બાંધ્યા, ગલીએ ગલીએ સાચા મોતી કંકુના હીરાના સાથિયા પૂર્યા, ગુલાબ જડે છાંટવામાં આવ્યા. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે, ધજા પતાકા તોરણ બાંધવામાં આવ્યા. આ વખતે બધા સ્વાગત માટે બિરાજમાન છે. આ વખતે બધા હસ્તિનાપુરના સ્ત્રી પુરુષો લાઈનમાં ઉભા રહી ગયા. વિચાર કરો, હમણાં ભગવાન આવશે. આ વખતે વિદુર અને સલભા દેવી પણ લાઈનમાં ઉભા છો. જો મહામંત્રી હતા પણ બધાની સાથે ઉભા રહ્યા. વિચાર કરે, હમણાં ભગવાન આવશે અને હું નમસ્કાર કરીશ, મારા નમસ્કારનો ભગવાન અવશ્ય સ્વીકાર કરશે. પાછા વિચાર કરે, મેં કોઈ સાધુ સંત મહાત્માની સેવા કરી નથી, ભગવાન મને ક્યાંથી દર્શન દે. પાછા વિચાર કરે, ભગવાનને એવું થોડું હોય. પાછા વિચાર કરે, ભગવાન મારી ઘરે પધારશે, હું ભગવાનને જમાડીશ. પાછા વિચાર કે મેં કોઈ બ્રાહ્મણોને જમાડ્યા નથી, ભગવાન મને ક્યાંથી જમાડે. ભગવાન મારી ઘરે ક્યાંથી જમવા આવે, મેં કોઈ બ્રાહ્મણને સાધુને જમાડ્યા નથી. પાછા વિચાર કરે, ભગવાનને એવું થોડું હોય. મનના અનેક અર્થ, એનું નામ મનોરથ. અનેક અર્થ નીકળે આના. આ વખતે ભગવાન આવવાની તૈયારી છે. વિશ્વપિતામાં પણ રાહ જોઈ રહ્યા છે. સફેદ દાઢી, સફેદ વાળ, સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, બધા ઊભા છે. આ વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા રથ ઉપર બેઠા છે. દારૂક નામનો સારથી છે અને ભગવાન પધાર્યા અને બધાએ સ્વાગત કર્યું. સુસ્વાગતમ કૃષ્ણ, શરણાગતમ કૃષ્ણ, સુસ્વાગતમ કૃષ્ણ. ભગવાનનું સ્વાગત કર્યું. પગ ધોયા. વિશ્વપિતામાં પગ ધોઈ ચરણામૃત લીધું. દુર્યોધને પગ ધોયા પણ ચરણામૃત ન લીધું. જો ચરણામૃત લીધું હોત ને તો બુદ્ધિ સુધરી જાત, તો આ મહાભારત થયું થાત નહીં. હે, પણ ચરણામૃત લીધું નહીં. ખરેખર ચરણામૃત લેવું જોઈએ. ભગવાનનું ચરણ ધોયા હોય એ અમૃત સમાન છે, એટલે આપણે કઈ ચરણામૃત કઈ ને. અને ચરણામૃત ચતુર્ભુજનું જો નરના મુખ જાય, ચેતને બાલે ચેત જો વૈકુંઠ મેલે જાય. હે, ચરણામૃત ચતુર્ભુજનું જો નરના મુખ જાય, રોજ નરણા મોઢે લઈને તો ભગવાનના ધામમાં જવાય હો. પણ દુર્યોધને ચરણામૃત લીધું નહીં, ખાલી પગ ધોયા. આમ કીધું ચાલો ભગવાન. ભગવાન કે ચાલો. દારૂદ કે ભગવાન દુર્યોધન સુધરી ગયો લાગે. ભગવાન કે અંદર ખબર પડશે, હાલ તો ખરા. આમ કહીને અંદર ગયા. આ બાજુ વિદુરજી મહારાજ નમસ્કાર કર્યા. ભગવાને મનોમન કીધું, જા વિદુરજી મહારાજ, હું ટૂંક સમયમાં આવું છું. આમ કે વિદુરજી મહારાજ ચાલતા થયા. કીધું અવશ્ય મારી ઘરે ભગવાન પધારશે. અંદર ગયા. સભાની અંદર બિરાજમાન છે. આ વખતે ભગવાન કેવા લાગ્યા, હું પાંડવો તરફથી વિષ્ટિ કરવા માટે આવ્યો છું, દૂત બનીને આવ્યો છું. હે કૌરવો, પાંડુ રાજા 84,000 દેશના રાજા હતા. તમે યુવરાજ પદ પ્રાપ્ત કર્યું બરોબર છે, પણ 42,000 દેશ પાંડવોના થાય, એનો અડધો ભાગ થાય, આપી દો. દુર્યોધન કે 42,000 રાજ્ય હું ન આપું. અરે પણ પાંડુ રાજા 84,000 દેશના રાજા હતા નહીં. કીધું તો 21,000 દેશ આપવા છે. દુર્યોધન કે 21,000 દેશ નથી આપવા. તો 5,000 દેશ નહીં, 100 નહીં. કીધું 5 આપવા, 5. કીધું 5 માં જો સમાધાન થઈ જતું હોય તો સમાધાન કરી લેવાય. ભગવાનને સમાધાન કરવું નહોતું, પણ દુર્યોધન તો સમાધાન ઓળ ઉપર આવી ગયો. હા, 5 દેશ દિયો તો સમાધાન થઈ જાય. ભગવાને વિચાર કર્યો, આ મારે સમાધાન કરવું નથી ને આમ કાં કરે, કાંઈ વાંધો. આ તો ભગવાન છે હો, એના મોઢે જ ના પડાવશે. કીધું બરાબર. હા, તારા મિત્ર કર્ણને કે લખે. કીધું બહુ સારું. કર્ણ લખવાની શરૂઆત કરી. પેલું રાજ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર. આ પેલું કર્ણે લખ્યું સૌરાષ્ટ્ર. બીજું મહારાષ્ટ્ર, ત્રીજું માગધ, ચોથું કર્ણાટક. આમ જ્યાં બોલવા જાય કર્ણ કે દુર્યોધન મિત્ર શું આ ભગવાન જે માગે છે તારે આપવા છે? દુર્યોધન કે હા આપવા તો આપ. આ 5 માયગા જે હતા ઈ જ માયગા. આ 5 માં તારું બધું વહી જાહે. દુર્યોધન કે એમ? તો હા, તો મારે ભગવાન 5 દેશે નથી આપવા, 5 રાજ્ય નથી આપવા. ભગવાન કે હમણાં કેતો તો ને, તો એ ભગવાન મારાથી ભૂલથી બોલાઈ ગયો, મારે 5 રાજ્ય નથી આપવા. આ ભગવાનો એને મોઢે ના પડાવી.
કીધું 5 ગામડા દેવા છે. ત્યારે દુર્યોધન બોલ્યો કે સોયના નોક જેટલી જમીન આપવા પણ હું તૈયાર નથી. જાઓ પાંડવોને કહેજો હું સોયની નોક જેટલી જમીન નહીં આપું. ભગવાન ઉભા થઈને કહેવા લાગ્યા, હે દુર્યોધન, તો આજથી 7ના દિવસે કુરુક્ષેત્રની અંદર પાણીપતના મેદાનની અંદર લડાઈ કરવા માટે તૈયાર થજે. આ લડાઈનું આમંત્રણ દઈને જાઉં છું. આમ કહીને ભગવાન ચાલતા થયા. દુર્યોધન કે મેં 56 જાતના ભોજન બનાવ્યા. ભગવાન કે મારા તરફ ભોજન જમવા નથી, મને ભૂખ નથી. ઉભા રહો. આમ કઈ સૈનિકોને લઈને આવીને જ્યાં ભગવાનને બાંધવા જાય, ભગવાને વિરાટ રૂપ દર્શન કરાવ્યા. ભીષ્મ પિતામહે નમસ્કાર કરી અને ભગવાન ચાલતા થયા. ઉદ્ધવ પણ સાથે હતા. હે ઉદ્ધવ, ચાલો આપણે વિદુરજી મહારાજની ઘરે જવું છે. આમ કહીને ચાલતા થયા. ભગવાન ચાલતા થયા. હસ્તિનાપુરના વાસીઓ ભગવાનનું સ્મરણ કરે. આપણે પણ ભગવાનનું સ્મરણ કરી. બપોરનો સમય થયો. ભગવાનના ભક્તો ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી, દૂધનો ભોગ ધરાવીને ભગવાનનું કીર્તન કરે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા દોપહેર કે બાદ 3 બજે 3 વાગે કથાની શરૂઆત. અને કથાની બપોર પછી કૌરવ પાંડવની લડાઈની કથા કહી, પરીક્ષિત રાજાના જન્મની કથા કહી, અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજનો મિલાપ થશે તે કથા કહેવામાં આવશે. તો અત્યારે દૂધનું ચરણામૃત લઈ 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી અને ત્યાર પછી છૂટા પડીએ. બોલે ભાગવત ભગવાન કી જય. એમાં કેમ ઝાકળ આવે બપોરે તમારા ગામમાં? જય તો ભાવથી બોલો કે કંટાળી ગયા? હે, ભૂખ લાગી બધાને? જમવાનું તૈયાર છે હો. અને ખાસ વિનંતી, કોઈ મહેમાન બહાર ગામથી જે આવ્યા છે એ મહેમાનોએ અને સ્વયંસેવક ભાઈઓએ, આ સ્વયંસેવક ભાઈઓ અને મહેમાનોએ બધાએ જમીને જવાનું છે હો. કોઈ જમ્યા વગર ન જાય. બધાએ પ્રસાદી લઈને જવાની છે. અત્યારે બપોરે અને સાંજે કોઈ મહેમાન એમને જમ્યા વગર ન જાય હો. અને સારથિયા પણ જે સ્વયંસેવક ભાઈઓ પધાર્યા છે એ પણ કોઈ ન જાય હો. માટે જમીને જવાનું છે. ભૂખ લાગી ગઈ તો જમવાનું તૈયાર જ છે. ઘરે ને ઘણા રોટલા ઘરે તૈયાર થઈ ગયા હશે. ભાવથી જય બોલો, એવી જય બોલો કે આજથી બધા ગામમાં ખબર પડી ગઈ કથા ચાલુ થઈ ગઈ. હે, જય બોલો ને કથા ચાલુ કરી દઈ પાછી. ખાવાનું ઇન્ટરવલ નહીં પડે, હાલશે ને બધાને? હે, ઘણા અડધા આપણે અડધા આમ કરે છે કે રહેવા દો, ભૂખ લાગી ગઈ. હે, માટે ભાવથી જય બોલો. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ. ભાવથી બોલો, તાળી પાડીને બોલો. શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ
शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं शुभस्वागतं शरणागतं कृष्ण सुस्वागतं शुभस्वागतं शरणागतं कृष्ण सुस्वागतं शुभस्वागतं शरणागतं कृष्ण सुस्वागतं शुभस्वागतं शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण शुभ स्वागतं कृष्ण शरणागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं 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 कृष्ण कन्हैया लाल की भागवत भगवान की जय द्वारिकाधीशनी सद्गुरुदेवनी सत्य सनातन धर्मनी श्याम सुंदर सी अमने महारानी की श्रीमद्वल्लभाधीशनी ओ नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे गणेशाय नमो नमः श्री गुरु चरण कमलाभ्यां नमो नमः श्री कृष्णाय नमो नमः श्री माता पिता चरण कमलाभ्यां नमो नमः श्री आद्यशक्तिये नमो नमः श्री सांब सदा शिवाय नमो नमः
શ્રી હનુમંતાય નમો નમઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. શ્રી વેદવ્યાસ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી સરસ્વતીએ નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચિંતા સંતાનંતારો યદપાદાંભુજરેણવ સિયાનામ ત્વાં નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગૃહતો જંતો સર્વદુઃખાધિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદના. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચિતઃ ષડભિર્વિરાજતે ઓષો પંચધા હૃદયે મમ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહં 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 ન સંશય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણ યદભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દેહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. શ્રીકૃષ્ણાય વયં નુમઃ. અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमो कुंज में बिराजे घनश्याम राधे राधे 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज मां बिराजे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज मां बिराजे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे
બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં 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 બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે યં પ્રવજन्तમનુપે તમપેતકૃત્યાં દ્વૈપાયનો વિરહકા તર્હાજુવાવં પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ ત્વાં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મે કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વયપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં શ્રી કૃષ્ણ વંદે પૃથાસુતં શ્રીમદ ભાગવતજીના મંગલમય ગુણ ગાતા ગાતા ભાગવતજીના પ્રથમ સ્કંદની કથા ચાલે છે. સવારે આપણે કથા કહેવામાં આવી, કૌરવ પાંડવનો જન્મ થયો, પાંડુ રાજાનો નાશ થયો, તેમજ પાંડુના લગ્ન દ્રૌપદી સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. પાંડવોને લાક્ષા ભવનમાં બેડ્યા, જુગારમાં કપટ કર્યું, દ્રૌપદીના ચીરહરણ થયા અને પાંડવો વનની અંદર ગયા તે કથા કહેવામાં આવી. પાંડવોને રાજગાદી જોઈ છે
અડધું રાજ્ય આપો, પણ કૌરવો સમજતા નથી. શકુની ચડાવે, દુર્યોધન સમજતો નથી. ભગવાન પોતે વિષ્ટિ કરવા માટે ગયા. વિષ્ટિ કરવા ગયા, દુર્યોધન સમજો નહીં હો, નકર 14 લોકનો નાથ સમજાવે. હે ભગવાન પોતે બધાયરા અને ખબર હતી કે આ ભગવાન છે, છતાં પણ જો ભગવાનથી ન માન્યા, ત્યારે ભગવાને કીધું જાઓ, આજથી 7મે દિવસે કુરુક્ષેત્રની અંદર લડાઈ કરવા માટે તૈયાર થજો. આમંત્રણ દઈને ચાલતા થયા, વિરાટ રૂપ દર્શન કરાવ્યા. દુર્યોધન કે ભગવાન 56 જાતના ભોજન તૈયાર છે. ભગવાન કે મને ભૂખ નથી, મારે જમવું નથી. ચાલતા થયા, રથમાં બિરાજમાન થયા, ત્યારે ઉદ્ધવ સાથે હતા. ઉદ્ધવ કીધું ભગવાન હવે પાંડવ પાસે જવું છે ને? ભગવાન કે નહીં, મારો લાડીલો ભક્તજી મારી રાહ જોવે. કોણ? વિદુરજી મહારાજ. ઉદ્ધવ ચાલો, વિદુર ઘરે જવું છે. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. વિદુર ઘરે જાઓ. ચાલો ઉદ્ધવ. ચાલતા થયા. ભગવાન વિચાર કરે, વિદુરે જે મનોરથ કર્યા, અમારા ભક્તના મનોરથ પરિપૂર્ણ કરવા, આ નામ ઈશ્વર. ભગવાનના ભગતના મનોરથ પરિપૂર્ણ કરવા ચાલતા થયા. ચાલતા ચાલતા વિદુરજી મહારાજનું જે ઘર છે ત્યાં ગયા. જોયું તો કુમાડ બંધ છે, ઝૂંપડી હતી હો, મહેલ નહોતા. ભલે હસ્તિનાપુરના મંત્રી, રહેવા માટે બંગલો હતો, ફરવા માટે રથ હતો નહીં. એક ઝૂંપડી હતી, ઝૂંપડીમાં રહે છે. અને કમાળ ખખડાયું. જ્યાં કમાળ ખખડાયું, વિદુરે કીધું કોણ કોણ છે? ભગવાન શું બોલ્યા? વિદુર કાકા કમાડ ખોલો. આમ કીધું. વિદુરજી મહારાજે કીધું મને કાકા કહેનાર કોણ? આ તો એક અર્જુન મને કાકા કહેતા, યુધિષ્ઠિર કાકા શ્રી કહેતા, ભીમ કાકા શ્રી કહેતા, અર્જુન એમ કહેતા હે વિદુર કાકા. દુર્યોધન કોઈ મને કાકા કીધા જ નથી. એ તો હે દાસી પુત્ર એમ જ કહેતા. કોઈ મને દાસી પુત્ર જ કીધો છે, કોઈ કાકા નથી કીધા. અર્જુન નો અવાજ તો છે નહીં, છે કોણ? આમ કમાડ ખોલે, 14 લોકના નાથ પરમાત્મા ભગવાન બિરાજમાન છે. વિદુરજી મહારાજની આંખમાં આંસુ પડ્યા. આહા હા, ભગવાન મારી ઘરે પગમાં પડી ગયા, ભગવાન પધાર્યા. હા હે વિદુર કાકા ઉભા થાઓ. વિદુરજી મહારાજ ઉભા કે ભગવાન તમારો કાકો હું ક્યાંથી થયો? ભગવાન કે મારા ભગતના કાકા ઈ મારા કાકા, અર્જુનના કાકા ઈ મારા જ કાકા ને. હે આમ કે અંદર લઈ ગયા. કા જોવે ક્યાં બેસાડવા ભગવાન? હે ટૂટલ જેનો ખાટલો ને એ ફાટલ જેની ગોદડી, તૂટલ જેની ખાટલી ને એ ફાટલ જેની ગોદડી, એ પ્રેમના પલક બિછાયે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર
પટેલ હતો, ફાટેલ ગોદડી, તોય વિદુરે કીધું ભગવાન બિરાજમાન થાવ, પ્રેમના પલંગ બિછાયો, પ્રેમથી ભગવાનને અર્પણ કરો, ભગવાન અવશ્ય ગ્રહણ કર્યો. પછી ન જોવે કે આ સાધુ છે કેવું છે, એ ભગવાન ન જોવે, પ્રેમમાં ભગવાન પાગલ બન્યો. અને એ ભક્તનો પ્રેમ ગમે તે પ્રેમથી ધરો એટલે ભગવાન અવશ્ય ગ્રહણ કર્યો. પણ આપણે ખોટી રીતે ધરી તો ભગવાન ગ્રહણ ન કરે. વેવાય વેલા આવવાના હોય, દૂધ પાક બનાવવાનો હોય, એમાં દૂધ બગડી ગયું, આપણે કે બાસુંદી કરી નાખો, ઠાકોરને ધરી દેવું. લે અરે તારો વેવાય ન ખાય, તમારો ઠાકોર ખાય ખરો? હે એમ નહીં, પ્રેમથી ભગવાનને અર્પણ કરો. આ તો વચ્ચે અધવચ્ચું પડ્યું એટલે લલન દઈ દઈએ ભગવાનને, એવું નહીં. યથા દેહ તથા દેવે, જેવું શરીરને જોઈ એવું ઈશ્વરને જોઈ ને. આપણા શરીરને સારા કપડા, સારું કોટનનું કપડું હોય એ પહેરાવી, તો ભગવાનને શું કામ જેવું તેવું પહેરાવવું જોઈએ? એને જોઈ કા યથા દેહ તથા દેવે, જેવું આપણે જોઈએ ઈશ્વર નહીં જોઈ. પણ પ્રેમથી આપો એટલે ઈશ્વર અવશ્ય ગ્રહણ કરે. દુર્યોધનના ઊંચા ઊંચા મહેલ છે, પણ જયારે રતિપુર સુખ નથી. દૂધની ફેણ જેવી સયાઓ હતી, ગદિયા હતા, છતાંય પણ ન્યા પ્રેમ નથી. પ્રેમ નહીં ન્યા નેમ નહીં. પ્રેમ વગર મજા ન હોય, ભાવ વગર મજા ન હોય. કાલ મેં કીધું ને, ભાગવતજીનો પેલો શબ્દ ભા છે. ભાવ ભાવ હોય ને અવશ્ય ભગવાન પધારે. પ્રેમ ને અવશ્ય ભગવાન પધારે. વિદુરજી મહારાજે પ્રેમના પલંગ બિછાવ્યા, ભગવાન બિરાજમાન થયા. સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપ છે. વિદુરજી મહારાજ સલભાદેવીને કીધું, સલભાદેવી કુંતાજી પણ ત્યાં હતા. આવ્યા, નમસ્કાર કર્યા. ભગવાન સામું જોવે, આહા મારા નાથ, તારું કેવું ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાડ, સોનાનો મુગટ, મોરપીછ ધારણ કરેલું, રૂપની અંદર વનમાળા ધારણ કરેલી, વાહ પીળું પિતાંબર, ઓ સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપ જોઈ સલભાદેવી મટકું નથી મારતા. વિચાર કર્યો, ભગવાન પધારે શું કરવું, ભગવાનને આપવું શું? વિદુર કાકા કે શું થયું? ભગવાન દુર્યોધન પાસે ગયા, ત્યાં ભગવાન કે બધી વાત પછી પેલા ભૂખ લાગી, જલ્દી જમવાનું આપો. દુર્યોધને શું કીધું? મને ભૂખ નથી, મારે જમવું નથી, કારણ કે પ્રેમ નથી ને શું જમે? મને ભૂખ લાગી, જમવાનું આપો. વિદુરે વિચાર કર્યો, શું જમવાનું દેવું? બે દિનનો ટાઢો રોટલો પડ્યો છે, આને દેવાય? વિચાર કરો, આ દેવાય ને આપણે આબરૂ જાય. શું કરવું? આ વખતે સિક્કાની અંદર કેળા પડ્યા હતા. વિદુરે કેળા લઈને કીધું, સલભાદેવી ભગવાનને કેળા આપો. સલભાદેવી પ્રેમમાં પાગલ બન્યા, ભગવાન સામું જોયે, કેળાની છાલ ઉતારે, ગર્ભ બહાર નાખે, છાલ ભગવાનને આપે. ભગવાન મીંડા જમવા 1 2 3 4 5 6 7 મીંડા છાલ જમવા. વિદુરજી મહારાજનું ધ્યાન પડ્યું, સલભાદેવી ક્યાં કર રહી હો? આ તમે શું કરો છો? સલભાદેવી જ્યાં જોવે તો ભગવાનને છાલ દે, કેળું બાર, ગર્ભ બાર. અરે આ શું કરો છો? અરે ભગવાન મારી ભૂલ થઈ, આમ કઈ પાછો જ્યાં ગર્ભ આપ્યો, છાલ બાર નાખી. ભગવાન કે વિદુરજી મહારાજ, જે છાલમાં મીઠાશ હતી, આ ગર્ભમાં મીઠાશ નથી. હો એટલે પ્રેમથી ભગવાન તમે મને અર્પણ કર્યું, એમાં જે મીઠાશ છે, આ ગર્ભમાં મીઠાશ નથી. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, હે રુચિ રુચિ ભોગ લગાએ ઉધવજી. ચાલો ને વિદુર ઘેર જાય, ઉધવજી ચાલો વિદુર ઘેર જાય. જ્યાં કેળા પૂરા થઈ ગયા, હવે શું કરવું? ભગવાન કે હજી ભૂખ લાગી. વિચાર કર્યો, વિદુરજી મહારાજ આપવું શું? તાંદળિયાની ભાજી પડી, પણ ભગવાનને કેમ આપવી? ટાઢો રોટલો આ ભગવાનને કેમ આપો? ભગવાને કીધું, આ દેહ નહીં મને. ભગવાને પોતે હાથ લંબાવ્યો,
હાથ લંબાવી અને તાંજરીની ભાજી લઈ લીધી, ટાઢો રોટલો હતો, રુચિ રુચિ ભોગ લગાયના મંડા પ્રેમથી આરોગવા. હો કેટલા ભૂખા હશે. ઘણા કે ભગવાને છાલ એટલા માટે ખાધી, કેડું ભગવાને ભાઈઓને શું કામે ભગવાન એમ થયું કે છાલમાં વિટામિન હોય. હવે આ યશોદામાં માખણ ખાઈ ખાઈ નકરું વિટામિનો ભરપૂર આ ભંડારા ભાઈ હતા. આ લાલાજી એટલું મેખણ ખાધું તો ગોપીઓને કઈ ઘર બાકી નતું રહી ગયું. કેસો આપણે આગળ કૃષ્ણ બાળ લીલામાં ગોપીઓને કઈ ઘર બાકી નતું રહી ગયું. તો આમાં વિટામિનનો ભંડારા છે અને આને વિટામિનની જરૂર. ત્યારે પ્રેમથી ભગવાન બંટીનો રોટલો, બાજરાનો રોટલો અને તાંજરાની ભાગી જમવા લાગ્યા અને માથે પૃથ્વીનું અમૃત પીધું. એનું પૃથ્વીનું અમૃત કયું ખબર છે? છાસ. સક્રશ્ય તક્રશ્ય દુર્લભમ. પૃથ્વી લોકની અંદર છાસ છે. સ્વર્ગમાં છાસ નથી, માટે પીવી તો અહીં પી લેજો. ઉપર ગયા પછી નક્કી નથી, કારણ કે સ્વર્ગમાં બધું છે. બધું છે, બે વસ્તુ નથી. એક પુણ્ય કરવું હોય તો પૃથ્વી લોકમાં આવવું પડે, અને બીજું સક્રશ્ય તક્રશ્ય દુર્લભમ. ઇન્દ્રને છાસ ખાવા મળતી નથી. છાસ ખાવી તો અહીંયા, કારણ કે ત્યાં કોઈ ફેરવવાનું છે નહીં. છાસ ફેરવવાનું હોવું જોઈએ, સ્વિચ દાબવા વાળું છે નહીં. પૃથ્વીનો અમૃત પીધું, અમીનો ઓટકાર આવ્યો અને વિદુરજી મહારાજ ભગવાન સામુ જોવે છે. કહે રે કબીર ભાઈ સુનો ભાઈ સાધુ, કહે રે કબીર સુનો ભાઈ સાધુ. સંત વેચે ત્યાં વેચાય, ઓધવની ચાલો વિદુર ઘેર જાય, ચાલો રે વિદુર ઘેર જાય, ઓધવની ચાલો વિદુર ઘેર જાય, ચાલો વિદુર ઘેર જાય. સંત કબીર કહે જ્યાં સંત વેચે ને ત્યાં વેચાય. પ્રેમ લક્ષણા ભક્તિ છે. વિદુરજી મહારાજ ભગવાનનું સ્મરણ કરે. ભગવાન શું થયું? ભગવાન શું થયું? ભગવાન કે હે વિદુર કાકા, હું શું કહું? દુર્યોધન સમજો નહીં. આજથી 7ના દિવસે કુરુક્ષેત્રના મેદાનની અંદર લડાઈનું આમંત્રણ દઈને હું આવ્યો છું. બધી વાત કરી. ભગવાન ત્યાંથી ચાલતા થયા. વિદુર હવે હું વિદાય લઉં હો. આમ કહીને વિદુરજીને નમસ્કાર કરી ભગવાન ચાલતા થયા. વિદુરજી મહારાજને વિચાર આવ્યો, હજી મારા મોટા ભાઈને સમજાવી લઉં, નકર એકય દીકરો બચશે નહીં હો. ને વિદુરજી મહારાજ પધાર્યા. વિદુર નીતિ સત્ય હતી. પધાર્યા. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હે મોટા ભાઈ, તમે જોઈ શકતા નથી પણ બધું સાંભળી તો શકો છો. એ મહારાજ, આ રેવા દો. ભાઈઓ વચ્ચે કજિયા થઈ રહ્યા છે. આપ ના પાડી દો. પાંડવોને એનું અડધું રાજ્ય પાછું આપી દો. જો એમ નહીં કરો ને તો તમારે એક દીકરા બચશે નહીં હો. આમ જ્યાં કહેવા લાગ્યા ત્યાં વિદુરજી બોલે છે, દુર્યોધન ઉભા થયા. છે કોઈ આદર? આ દાસી પુત્ર નથી કાઢી મૂકો. આ મારા મહેલમાં ન જોય. વિદુરજી મહારાજે કીધું, દુર્યોધન, મારા તારા મહેલમાં રહેવું પણ નથી. હે મોટા ભાઈ, આજ આ મહેલનો ત્યાગ કરીને જાઉં છું, પણ તમને એટલું કહેતો જાઓ કે જો આંગળીમાં કેન્સર થયું હોય ને તો આંગળી કાપી નખાય ને શરીરમાં પ્રસરી જાય. તમારા નવાણા દીકરાને બચાવવા હોય ને તો એક દુર્યોધનનો ત્યાગ કરી દો, નકર 100 માંથી એકેય નહીં બચશે હો. આમ કહી અને વિદુરજી મહારાજ નીતિ સત્ય નીતિ કહી અને પોતે ચાલતા થયા. આ વખતે વિદુરજી મહારાજ કીધું, મારે તો કૌરવના પક્ષમાં પણ નથી રહેવું અને પાંડવોના પક્ષમાં પણ નથી રહેવું. અને બંને વિદુરજી મહારાજ ચાલતા થયા. ચાલ્યા જાય છે. આ વખતે
પોતે વિચાર કર્યો શું કરું. ધનુષ બાણ હતા, આ પોતે ઉમરા પાસે મૂક્યા. ઉમરા પાસે ધનુષ બાણ મૂકી અને વિદુરજી મહારાજ એક સુંદર મજાનો શ્લોક બોલ્યા. અને વિદુર વાચ, વિદુરજી મહારાજ કહેવા લાગ્યા, વરમ વરમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ પક્વફલાંબુભક્ષણમ તૃણાનિ સંયામ પરિધાનવલ્કલમ ન બંધુ મધ્યે ધનહેન જીવિતમ ન બંધુ મધ્યે ધનહેન જીવિતમ. એ સમાજના માણસો, હું તમને એક શબ્દ કહેતો જાઉં છું. કોણ કે છે? વિદુરજી મહારાજ. વરમ વરમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ. રહેવા માટે મહેલ ન મળે તો ગમે તેવું ઘર હોય એમાં રહેજો. એ ઘર ના મળે તો માથે ખડ રાખી કુટીર બનાવી એમાં રહેજો, ઝૂંપડી બનાવીને રહેજો. અરે એ ન મળે તો આકાશરૂપી છત રાખી તેમાં રહેજો, પણ ભાઈઓ વચારે ધન વગર ના રહેતા નહીં. દ્રુમાલયમ પક્વફલામ ભક્ષણમ. જમવા માટે સારું ન મળે તો જે જમે જે મળે તે જમી લેજો. તે ન મળે તો ફલ ખાઈને રહેજો, ફલ ન મળે તો પાંદડા ખાઈને રહેજો, તે ન મળે તો જલ પીને રહેજો, જલ ન મળે તો વાયુ પીને રહેજો. પણ ન બંધુ મધ્યે ધનહેન જીવિતમ. ભાઈઓ વચારે ધન વગર ના રહેતા નહીં. પહેરવા માટે સારા કપડા ન મળે તો જે કપડા હોય તે પહેરજો. એ ન મળે તો વલ્કલ ધારણ કરીને રહેજો. એ ન પડે તો પાંદડાના કપડા બનાવી તે પહેરીને રહેજો. તે ન મળે તો દિશારૂપી કપડા પહેરજો. પણ ન બંધુ મધ્યે ધનહેન જીવિતમ. ભાઈઓ વચારે ધન વગર ના રહેતા નહીં. આમ કઈ ધનુષ મૂકી અને વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરવા લાગ્યા. આ બાજુ ભગવાન પાંડવ પાસે આવ્યા. ભીમ સામો મળ્યો. ભગવાન શું થયું? ભગવાન કે ધીરો તો રે, બધું શાંતિ તો રાખ, બધી વાત કરું. ભીમને ઉતાવળ હતી હો. આ વખતે કીધું બહુ સારું. ધર્મરાજા પાસે પધાર્યા, બિરાજમાન થયા. ભગવાને વાત કરી, હે પાંડવો, દુર્યોધન સમજો નહીં, આજથી 7મી દિવસે કુરુક્ષેત્રની અંદર લડાઈનું આમંત્રણ દઈને આવ્યો છું. ભીમ મેંડો તાલી પાડવા. સારું થયું. આ દુર્યોધન કે દિવસનો જીવ ખાય, મારી ગદા કે દિવસની ઉતાવળી થાય. ભગવાન બહુ સારું. ભગવાન કે ચાલો હવે હું જાઉં. આમ કીધું. ભગવાન ચાલતા થયા. ભગવાન ગયા. પાછળથી પાંડવોએ ચર્ચા કરી, આપણે લડાઈ તો કરશું પણ આની અંદર ભગવાનની જરૂર પડે. ભગવાનને રોકી લીધા તો સારું હતું. આ બાજુ દુર્યોધને એવી વ્યૂહરચના રચી છે કે પાંડવોની બાજુમાં જે કઈ પાંડવોના કુટીરમાં ચર્ચા થાય આ બધી દુર્યોધનને ખબર પડી જાય. આ વખતે ધર્મરાજા કે સારું તો શું કરીએ? અર્જુન કે હું ભગવાનને મનાવા જાઉં, ભગવાનને હું લઈ આવું. બહુ સારું. ભગવાનને લેવા માટે અર્જુનજી મહારાજ ચાલતા થયા, દ્વારકા ગયા. આ બાજુ દુર્યોધનને ખબર પડી કે અર્જુન ભગવાનની સહાય લેવા માટે ગયા છે. કર્ણએ કીધું, મિત્ર, આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ સારથી હોય તો કોણ ખબર છે? કૃષ્ણ પરમાત્મા. આના જેવો કોઈ સારથી નથી હો. માટે આ લડાઈની અંદર જો ભગવાન મારા સારથી બને તો કામ થઈ જાય. તો શું કરશો? દુર્યોધન અર્જુન ગયા છે પેલા તમે પહોંચી જાઓ. ગમે તેમ થાય ભગવાનને લઈ આવજો. ભગવાન હશે તો આપણે અવશ્ય લડાઈ જીતી જશું. બહુ સારી. દુર્યોધન ચાલતા થયા, ભગવાન પાસે આવ્યા. આ બાજુ અર્જુનજી મહારાજ પેલા આવી ગયા. પૂછ્યું રૂક્ષ્મણીને, ભગવાન ક્યાં? કીધું ભગવાન તેના ભવનમાં સુતા છે. લીલા છે, ભગવાન કોઈ દિવસ સુવે નહીં. આ વખતે અર્જુનજી મહારાજ ત્યાં ગયા, જોઈ તો ભગવાન સુતા છે. વિચાર કર્યો, હું તો ભગવાનનો દાસ છું, ભગવાનના ચરણારવિંદમાં બેસ્યો. ભગવાન પગમાં બેસી ગયા. દુર્યોધન બધાયેલા, રૂક્ષ્મણી નમસ્કાર કર્યો. કીધું ભગવાન? કીધું ભગવાન સુતા છે. દુર્યોધન ત્યાં ગયા. જ્યાં જોવે તો અર્જુનને જોયા અને ડોળા કાઢવા લાગ્યા. અર્જુન કે ભગવાનના મંદિરમાં તો રહેવા દો. હે, ઘણા મંદિરમાં જઈને ડોળા કાઢે. ન્યા શું ભગવાનના મંદિરમાં હોય? કોણ તારું કોણ મારું એવું ન્યા શું? અર્જુનજી મહારાજ બોલ્યા ને કઈ. દુર્યોધને વિચાર કર્યો, આ તો દાસ છે, હું થોડો દાસ છું, હું તો યુવરાજ છું, હું થોડો પગમાં બેસું. ભગવાન તકિયા પાસે બેઠા. ભગવાન સુતા હતા. જાગૃત થઈ આવો. જાગૃત થાય એટલે પેલી નજર ક્યાં જાય?
પગ પાસે. ભગવાન ઉભા થઈને કે પધારો પધારો હે અર્જુનજી મહારાજ, આપ મારા બનેવી છો ત્યાં શું કામ બેઠા, ઉભા થાવ. આમ કીધું ઉભા થયા. અર્જુનજી મહારાજે ઈશારો કર્યો, એકલો નથી આવ્યો, પીછે દેખો. જ્યાં ભગવાને પાછળ જોયું તો દુર્યોધન, અને ભગવાન બોલ્યા પધારો પધારો હે છત્રપતિ દુર્યોધન, સારું થયું પધાર્યા. દુર્યોધન મીનો છાતી ફૂલા, મને છત્રપતિ કીધું. આ વખતે ભગવાન કે બેસો, સ્નાન કરીને આવો. સ્નાન નિત્ય કર્મ કરી ભગવાન આવ્યા, બિરાજમાન થયા, સારું પધાર્યા, સારું થયું. હે દુર્યોધન કુશળમાં? હા કુશળમાં. અર્જુન કુશળમાં? હા. શા માટે પધાર્યા છો? દુર્યોધન કે અમારે ને પાંડવોને લડાઈ થવાની. ભગવાન કે ક્યારે? તો આજથી 6 દિવસે. દુર્યોધન નથી બુદ્ધિ વગરનો. ભગવાન પોતે આમંત્રણ દઈને આવ્યા છે, પોતે કહે છે, તો દુર્યોધન સમજતો નથી. ક્યારે લડાઈ થવાની? 6 દિવસે. બહુ સારું. અહીંયા પધારવાનું કારણ તમારી સહાય લેવા માટે. મોટા ભાઈ બલભદ્રની સહાય લીધી નહીં, દાઉની પેલા સહાય લઈ આવો. દાઉ બલભદ્ર પાસે ગયા. બલભદ્રે ના પાડી, મારે તીર્થયાત્રા કરવા જવું છે, મારે કૌરવના પક્ષમાં પણ નથી રહેવું અને પાંડવોના પક્ષમાં પણ નથી રહેવું. અને દુર્યોધન અને ભીમ આ બંનેના ગદા યુદ્ધના ગુરુ હોય તો કોણ? બલભદ્રજી મહારાજ દુર્યોધનના ગુરુ હતા. કીધું મારે બેને પાસે એક પક્ષમાં રહેવું નથી. બહુ સારું. ભગવાન પાસે એવા. દુર્યોધન કે ભગવાન તમારે અમારી બાજુ રહેવાનું છે. ભગવાન કે પેલા મારી વાત તો સાંભળી લે. શું? એક બાજુ મારે 18 અક્ષરની સૈન્ય, એક બાજુ હું એકલો. દુર્યોધન વિચારે કર્યા એકલા કાફી છે. 18 અક્ષરની સૈન્ય કરતા એકલા કાફી છે. જ્યાં માંગવા જાય ભગવાન કે ઉભો રે, જે બાજુ હું રહું ત્યાં હથિયાર હાથમાં નહીં લઉં, હું હથિયાર હાથમાં નહીં લઉં. દુર્યોધન કે તો તમારે શું ત્યાં પૂજા કરવી, ત્યાં આરતી ઉતારવી, બાણ ગદા તલવારના ઘા થાય, લડાઈ થઈને તમારું શું કરવું? ભગવાન કે તું ગમે તે કર. આ પ્રમાણે કીધું. દુર્યોધન કે હું માંગી લઉં. ભગવાન કે અર્જુન પેલા આવ્યા. એક તો અર્જુન પેલા આવ્યા છે, બીજા મારા ફૈબાના દીકરા થાય અને ત્રીજા મારા બનેવી થાય. પણ છતાં પણ દુર્યોધન તમે પેલા માંગી લ્યો. આમ કીધું. દુર્યોધન કે મારે 18 અક્ષરની સૈન્ય જે ભગવાન આપ એના ભેગા જાઓ ને. બહુ સારું. હવે અર્જુનને માંગવા પણ રહ્યું જ નહીં. દુર્યોધન 18 અક્ષરની સૈન્ય લઈને ચાલતા થયા. કર્ણ પાસે આવ્યા. કર્ણ કીધું શું થયું મિત્ર? ફાયદા હી ફાયદા, આપણો ફાયદો જ છે. કર્ણ કે કા શું થયું? અરે હું 18 અક્ષરની સૈન્ય લઈ આવ્યો. અરે મિત્ર મેં તને કીધું નતું ભગવાનને લઈ આવ્યો છે, પણ શું કરું? ભગવાને કીધું જે બાજુ હું રહું ત્યાં હથિયાર હાથમાં નહીં લઉં, હું એકલો. તો આપણે ત્યાં ભગવાને હું પૂજા કરવા લઈ જાવી? ભગવાનને જોયા છે, ત્યાં શું કરવા આપણે? અરે મિત્ર તે બહુ ભૂલ કરી. આના જેવો કોઈ સારથી નથી. દુર્યોધન કે બીજો સારથી કોઈ છે નહીં? છે ને. કોણ? મગધ નરેશ. પણ ઈ એના પક્ષમાં છે. નકુલ ને સહદેવના મામા. દુર્યોધન મને મામા ઘણા બનાવતા આવડે, એમાં શું? મગધ નરેશ પાસે ગયા, મીંડા સેવા કરવા. મગધ નરેશને વચનથી બાંધી લીધા કે તમારે અમારા ભેગું લડાઈ કરવાનું. મગધ નરેશ કે બહુ સારું. આ બાજુ અર્જુનજી મહારાજ ભગવાનને લઈને પધાર્યા છે, બિરાજમાન થયા. પાંડવો નમસ્કાર કર્યા. લડાઈની તૈયારી થવા લાગી છે. હવે શસ્ત્ર વિદ્યા, શસ્ત્રોની પૂજા કરવી. કીધું ગુરુ દ્રોણ પાસે મુહૂર્ત કરાવી કે શસ્ત્રનું ક્યારે પૂજન કરવું. આમ કહી ભગવાન ને યુધિષ્ઠિર બંને ચાલતા થયા. ભગવાન પાસે ગયા, ગુરુ દ્રોણ પાસે ગયા. ગુરુ દ્રોણ પાસે જઈ ગુરુજીને